Hello dear friends, welcome to જ્ઞાન સેતુ પ્રોગ્રામ અરેન્જ્ડ બાય ગવર્મેન્ટ ઓફ ગુજરાત એન્ડ સમગ્ર શિક્ષા ગાંધીનગર. વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ બ્રિજ કોર્સ અંતર્ગત આજે આપણે યુનિટ નંબર 3 એન્ડ યુનિટ નંબર 4 એનું પુનરાવર્તન કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 1 અને 2 એનો તમે અભ્યાસ કરી ચૂક્યા છો. આજે આપણે જે યુનિટની ચર્ચા કરવાના છીએ મિત્રો, એનાથી આપ સૌ પરિચિત જ છો. એટલે આપણે નવું કંઈ ન શીખતા તમારી પાસે જે પૂર્વ જ્ઞાન છે એને જ વધુ સુદૃઢ બનાવવા માટેનો પ્રયત્ન કરીશું. આપ આપની પાસે જ્ઞાન સેતુનું પુસ્તક રાખશો, પણ ખાસ યાદ રાખશો કે અહીંયાથી આ કાર્યક્રમ જ્યારે ચાલુ છે ત્યારે તમે કંઈ પણ નોંધ ન કરતા સમજવાનો પ્રયત્ન કરશો અને જ્યારે આ લેક્ચર પૂર્ણ થાય ત્યાર પછી જ તમે તમારા પુસ્તકની અંદર જવાબો લખવા માટેનો પ્રયત્ન કરશો. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે યુનિટ નંબર 3 કોમ્પ્રિહેન્શન એની ચર્ચા કરીશું. કોમ્પ્રિહેન્શનથી આપ સૌ વાકેફ જ છો. ધોરણ 8ના અંગ્રેજીના પાઠ્યપુસ્તકની અંદર અલગ અલગ પ્રકારના લેસન અને એની અંદર અલગ અલગ પ્રકારના કોમ્પ્રિહેન્શન આપેલા જ છે, જેનો આપ સૌએ અભ્યાસ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્રિહેન્શન એ આપણામાં એક અલગ જ પ્રકારની દ્રષ્ટિ ઉમેરે છે. કોમ્પ્રિહેન્શનને વારંવાર વાંચવામાં આવે ત્યારે એ પેરેગ્રાફનો અર્થ આપણને સમજાય છે અને એ પેરેગ્રાફની અંદર રહેલી ઝીણવટભરી માહિતી છે એનો પણ આપણને ખ્યાલ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના યુનિટમાં આપણે કોમ્પ્રિહેન્શનના અલગ અલગ પ્રકારના પેરેગ્રાફની ચર્ચા કરીશું અને કેવા પ્રકારના પ્રશ્નો એ કોમ્પ્રિહેન્શનના અર્થમાં પૂછાઈ શકે એની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ તૈયાર છો? આપનું જ્ઞાન સેતુનું પુસ્તક કાઢશો અને એમાં યુનિટ નંબર 3 કોમ્પ્રિહેન્શન કાઢશો. વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્રિહેન્શન જે તમારા જ્ઞાન સેતુના પુસ્તકની અંદર ટાઇટલ આપેલું છે એના પેજ નંબર 5 ઉપર એક સરસ મજાની એક્ટિવિટી આપેલી છે અને એ એક્ટિવિટી એમાં એક પેરેગ્રાફ આપેલો છે. સૂચના એ પ્રમાણે છે, નીચેના ફકરાને ધ્યાનપૂર્વક વાંચી આપેલ પ્રશ્નોના જવાબ લખો. ઇટ ઇઝ અ કોમ્પ્રિહેન્શન ઓર અ પેરેગ્રાફ અબાઉટ માય ફ્રેન્ડ. વિદ્યાર્થી મિત્રો, આઈ વિલ રીડ ધીસ પેરેગ્રાફ ફોર યુ so that you can understand each and every word with its proper pronunciation. હમણાં જ કહ્યું એ પ્રમાણે જ્યારે આપણે કોઈ પણ પેરેગ્રાફને ઝીણવટભરી માહિતીથી વાંચીએ છીએ ત્યારે ચોક્કસ માહિતી આપણને મળે છે. તો ચાલો આપણે આ પેરેગ્રાફ વાંચીએ. This is my friend Sophie. She is 7 years old. She is from Scotland. She is thin and tall. She has got long and brown hair. Her eyes are big and brown. She can dance and swim, but she cannot play tennis. She likes dancing very much. She studies French. Her favorite color is pink. Her favorite food is Scotch pies. She is happy. So વિદ્યાર્થી મિત્રો, this is a small paragraph about Sophie. Now let us see the questions. હવે મિત્રો, આપણે આ પેરેગ્રાફના નીચે આપેલા જે પ્રશ્નો છે એ જોઈએ અને આ પેરેગ્રાફના માધ્યમથી એના જવાબો આપવા માટેનો પ્રયત્ન કરીશું. તમે બધા પણ તમારા જ્ઞાન સેતુના પુસ્તકમાંથી ચોક્કસ જવાબો છે એ શોધવા માટેનો પ્રયત્ન કરશો. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રથમ નંબરનો પ્રશ્ન આપેલો છે, વોટ ઇઝ હર નેમ. જ્યારે આપણે પેરેગ્રાફ વાંચીએ ત્યારે ખબર પડે કે એનો સાચો જવાબ છે હર નેમ ઇઝ સોફી. યસ. નાઉ સેકન્ડ ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન which is given in your book is how old is she. How old, that shows the age. How old એ ઉંમર બતાવે છે મિત્રો. તો the answer is she is 7 years old.
This is an expected answer. Talking about third question, can she play tennis? So the answer is no, she cannot play tennis. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું જોઈએ કે જ્યારે પ્રશ્નની શરૂઆત કોઈ પણ મોડલ વર્બથી થાય એટલે આપણો જવાબ યસ અથવા નોમાં જ હોવો જોઈએ. ગ્રેટ. આગળ વધીએ છીએ. ચોથા નંબરનો પ્રશ્ન. So the fourth question, does she study German? You can easily interpret this question. So the answer is no, she doesn't study German. German is language. Yes. Talking about next question, which is her favorite color? A very easy question, and I am very much sure you can find its proper answer. So the proper answer is her favorite color is pink. Next question is, does she like dance? And the right answer is yes, she likes dance. So વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્રિહેન્શનનો અભ્યાસ કર્યા પછી તમને ખબર પડે છે કે આવા અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન એ કોમ્પ્રિહેન્શનના માધ્યમથી પૂછી શકાય. જ્યારે આપણે પેરેગ્રાફ વાંચ્યો ત્યારે આપણે કદાચ એવી અપેક્ષા નહીં કરી હોય કે આટલી બધી માહિતી આપણને જાણવા મળશે. બટ વેન યુ ગીવ ધ આન્સર્સ ઓફ ધ ક્વેશ્ચન્સ યુ કમ ટુ નો મેની થિંગ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે જ્યારે અલગ અલગ પ્રકારના કોમ્પ્રિહેન્શન છે એને જ્યારે તમે વાંચો છો ત્યારે ઘણા બધો તમારા જ્ઞાનની અંદર વધારો થાય છે. તો ચાલો આપણે બીજા નંબરની એક્ટિવિટી કરીએ કે જે તમારા જ્ઞાન પુસ્તકના પેજ નંબર 6 ઉપર આપેલી છે. જરૂરી નથી કે દરેકે દરેક કોમ્પ્રિહેન્શનના નીચે વન લાઇન ક્વેશ્ચન જ હોય. ડિફરન્ટ ટાઈપ ઓફ ક્વેશ્ચન કેન બી આસ્ક. ગોટ ઇટ? સો લેટ્સ સી. વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરનો પેરેગ્રાફ આપેલો છે પેજ નંબર 6 ઉપર. રીડ ધ પેસેજ. નીચે આપેલા વિધાનો સામે ટ્રુ ઓર ફોલ્સ એવી નિશાની કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે જવાબ ખૂબ ટૂંકા હોય ત્યારે આપણું કામ વધી જાય છે, કારણ કે માહિતી છે એને ખૂબ જ ઝીણવટપૂર્વક આપણે વાંચવી પડે છે. લેટ મી રીડ ધ પેરેગ્રાફ. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. He was doing his homework. Stress the words. His mother asked, "Did you take your breakfast?" The boy said, "No." Mother called him and served his breakfast. He was about to start his breakfast. Then a beggar came to the door. He said, "Please give me something to eat." The boy looked at the beggar. He looked really very poor and hungry. He gave his breakfast to the beggar. The beggar was very happy. This boy was later known as Netaji Subhash Chandra Bose. So my dear friend, this is a paragraph about Netaji Subhash Chandra Bose. It is an incident happened with him. તો વિદ્યાર્થી મિત્રો, માહિતી બરાબર તમે વાંચી લીધી છે. ખ્યાલ પણ આવી ગયો હશે કે આ માહિતી એ શેના વિશે છે, માહિતી શું કહેવા માગે છે. તો ચાલો હવે આપણે જોઈએ કે કેટલાક સેન્ટેન્સીસ અહીંયા આપેલા છે, એમાં કયા સેન્ટેન્સીસ ટ્રુ છે અને કયા સેન્ટેન્સીસ ફોલ્સ છે. લેટ્સ સી. Talking about the first sentence, here we have yes. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના 5 વાક્યો તમે તમારા પુસ્તકના પેજ નંબર 6 ઉપર જોઈ શકો છો. જવાબો તમારે નોંધવાના છે, સમજવાના છે, હમણાં લખવાના નથી. સૂચના આપી છે, ઉપરના ફકરાના આધારે આપેલ વિધાનો સામે ટ્રુ કે ફોલ્સ લખો. લેટ્સ સી. ધ ફર્સ્ટ સેન્ટેન્સ, મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. ઇઝ ઇટ સો? વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ટ્રુ અને ફોલ્સ લખતા હોઈએ ત્યારે ખાસ યાદ રાખવું કે માહિતી છે એ આપેલી છે અને વાક્યોની અંદર આપેલા જે શબ્દો છે એ એક જ પ્રકારના છે કે કેમ. જો હા તો જ એ સેન્ટેન્સને ટ્રુ ગણી શકાય અને જો ના
તો આપણે એ સેન્ટેન્સનો જવાબ છે એ બદલવો પડે અથવા તો યોગ્ય લખવો પડે. ધ ફર્સ્ટ સેન્ટેન્સ, મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. ધ રાઇટ આન્સર ઇઝ, here we have false. Mother gave her breakfast to the boy. Yes, she didn't give her breakfast to the beggar. Second sentence, the boy was studying. વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફની અંદર એવું એક સેન્ટેન્સ આપેલું છે, the boy was doing his homework or writing his work. તો એ પોતાનું કામ કરી રહ્યો છે. ઇટ્સ અ પાર્ટ ઓફ સ્ટડી એન્ડ ધેટ્સ વાય ધ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. સાચો જવાબ છે, તો અહીંયા જવાબ આવે છે મિત્રો ટ્રુ. ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ. ધ બોય ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ. ધ આન્સર ઇઝ ટ્રુ because the boy gave his breakfast to the beggar. Fifth sentence, the beggar asked for some money. No, the beggar asked for food and that's why the answer is false. આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. Now here we have the third paragraph, that is a different activity which is given on your page number 7 in your Gnan Setu book. So the activity, and let me read the paragraph. વિદ્યાર્થી મિત્રો, વાત કરીશું એક્ટિવિટી નંબર 3 કે જે તમારા પુસ્તકના પેજ નંબર 7 ઉપર આપેલી છે. પેરેગ્રાફ આપેલો છે, કોમ્પ્રિહેન્શન આપેલો છે. લેટ મી રીડ. સો ધ ઇન્સ્ટ્રક્શન ઇઝ, રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આ પ્રમાણે મિત્રો પેરેગ્રાફ આપેલો છે. Mr. Shiv Vasavda is a scientist. He has a very dear friend named Shankar. Shiv gets up early in the morning. He practices yoga for an hour. Shankar does not practice yoga. He makes tea and breakfast for Shiv. Shankar does not take tea, coffee or breakfast. Around 10 a.m. they leave their house. They go to the laboratory. It is 15 kilometers away from their home. Shankar drives the car. He never breaks the traffic rules. Shiv likes music. His favorite song is Vaishnava Janto તેને રે કહીએ. હી ઇઝ અ ગુડ સિંગર. સો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફની અંદર બે મુખ્ય વ્યક્તિના નામ આપેલા છે, એક શિવ અને બીજો શંકર. અને બંને વ્યક્તિઓની અલગ અલગ ક્વોલિટીઝ અને કેટલીક અલગ અલગ બાબતોની અહીંયા પેરેગ્રાફની અંદર ચર્ચા કરવામાં આવી છે. લેટ્સ સી, જોઈએ કે એના આધારે કેવા પ્રકારના ક્વેશ્ચન્સ આપેલા છે. So here we have the questions. The first question, who practices yoga for an hour? Now see what is the right answer. Mr. Shiv Vasavda practices yoga for an hour. તમે કદાચ બરાબર વાંચ્યું છે, and that's why the right answer is Mr. Shiv Vasavda practices yoga for an hour. Second question, who makes tea? This is again a very important question and the right answer is Shankar makes tea. Third question, what is the favorite song of Shiv? And the right answer is Vaishnava Janto તેને રે કહીએ, double inverted comma over, is the favorite song of Shiv. Fourth question, when do they leave their house? And the right answer is they leave their house around 10 a.m. My dear friends, fifth question is very important. Read the instruction. So the instruction given in the fifth question is find out opposite words from the passage. વિદ્યાર્થી મિત્રો, શબ્દના
બાજુમાં એક નિશાની આપેલી છે, ક્રોસની નિશાની આપેલી છે. તમે બધા ખૂબ સારી રીતે આ બાબતથી પરિચિત જ છો કે શબ્દની બાજુમાં જ્યારે ક્રોસની નિશાની આપેલી હોય ત્યારે આપણે એ શબ્દનો ઓપોઝિટ વર્ડ લખવાનો હોય છે. ધેટ મીન્સ વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો હોય છે. યસ, and that's why the answer should be in one word. એટલે કે જવાબ છે એ એક જ શબ્દની અંદર હોવો જોઈએ. ઓકે, સો બેડ શબ્દ છે એનું ઓપોઝિટ વર્ડ છે મિત્રો એ ગુડ છે, એન્ડ ધ સેકન્ડ વર્ડ ઇઝ લેટ, એનો ઓપોઝિટ વર્ડ છે એ અર્લી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જેમ એક પછી એક એક્ટિવિટી જોતા જાઓ છો એમ અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સ તમારી સામે આવતા જાય છે. આ બધા જ પ્રકારના ક્વેશ્ચન્સ કોમ્પ્રિહેન્શનના સેન્સમાં પૂછી શકાય. ઓકે, એટલે આપણે માહિતી જેટલી સારી રીતે વાંચીએ એટલા જવાબો પણ આપણને સારી રીતે આવડે. નેક્સ્ટ એક્ટિવિટીની વાત કરીએ છીએ. શરૂઆતમાં જે 3 એક્ટિવિટી જોઈ એના કરતાં બિલકુલ અલગ જ પ્રકારનું એક ચિત્ર તમે પેજ નંબર 8 ઉપર જોઈ શકો છો. મિત્રો, એક્ટિવિટીની અંદર એક સાબુનું રેપર આપેલું છે, એનો અભ્યાસ કરવાનો છે અને એના આધારે કેટલાક ક્વેશ્ચન્સના આન્સર્સ આપવાના છે. સો લેટ મી રીડ ધ ઇન્ફોર્મેશન. ચાંદની સેન્ડલ સોપ, નેટ વેઇટ વેન પેક્ડ. વિદ્યાર્થી મિત્રો, નેટ વેઇટ એટલે કે વજન છે એનું 100 ગ્રામ્સ. મેક્સિમમ રિટેલ પ્રાઇસ that is 12.75 rupees. Packed on January 2021. Manufactured by Rosary Industries, સુંદરપુર, ગુજરાત. સો આ માહિતી વિદ્યાર્થી મિત્રો એ એક શોપના રેપર ઉપર આપેલી છે. હવે આ માહિતીના આધારે કેટલાક ક્વેશ્ચન આન્સર્સ, ખૂબ જ ઇઝી ઇન્ફોર્મેશન છે એટલે તમારા માટે આના જવાબ પણ શોધવા ખૂબ સરળ રહેશે. જોઈએ કેવા પ્રકારના ક્વેશ્ચન્સ આપી શક્યા. સો હિયર વી હેવ ધ લિસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ. એક પછી એક માહિતી વાંચો ત્યારે બધા જવાબો મિત્રો તમને આવડી જવાના છે. ધ ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ વેઇટ ઓફ સોપ? અ સિંગલ વર્ડ યુ હાવ ટુ ટાર્ગેટ એન્ડ ધેટ ઇઝ વેઇટ. વેઇટ એટલે મિત્રો વજન. હવે એક જ શબ્દ છે એને આપણે જ્યારે ટાર્ગેટ કરીએ છીએ ત્યારે આખો ક્વેશ્ચનનું ઇન્ટરપ્રિટેશન આપણે કરી શકીએ છીએ. સો ધ રાઇટ આન્સર ફોર ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ વેઇટ ઓફ ધ સોપ ઇઝ 100 grams. Yes, this is the right answer. Talking about second question. Where is Rosary Industries located? When you come to know the meaning of this word, you can easily interpret the whole question. The right answer for the second question is Rosary Industries is located at Sundarpur. Third question we are talking about. When was this soap packed? So the right answer for the third question is this soap is packed in January 2021. Question number 4. How much money will you pay to buy this soap? How much money? That means kitla rupiya. So the right answer for the fourth question is I will pay 12.75 rupees to buy this soap. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવું જોઈએ કે જ્યારે પ્રશ્નમાં યુ આપેલું હોય ત્યારે જવાબ લખવાની શરૂઆત આઈથી કરવાની છે. યુ શબ્દને જવાબમાં રિપીટ કરવાનો નથી. ક્વેશ્ચન નંબર 5. ઇઝ ચાંદની સેન્ડલ શોપ અવેલેબલ ઇન ગુજરાત? ખૂબ જ મહત્વનો પ્રશ્ન મિત્રો. અવેલેબલ શબ્દ છે. અવેલેબલ એટલે પ્રાપ્ત. ગુજરાતમાં શું આ સાબુ પ્રાપ્ત છે કે કેમ? સો ધ રાઇટ આન્સર ઇઝ યસ, ચાંદની સેન્ડલ સોપ ઇઝ અવેલેબલ ઇન ગુજરાત એઝ ઇટ ઇઝ મેન્યુફેક્ચર્ડ ઇન સુંદરપુર. એટલે કે એનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે તો આ સાબુ એ ગુજરાતમાં પ્રાપ્ય છે. સમજાઈ ગયું? તો મિત્રો, આ પ્રમાણે પ્રશ્નોના જે જવાબ છે એ તમારે તૈયાર કરવાના છે. માહિતી ખૂબ જ સરળ હોય છે. એ માહિતીને આપણે કઈ રીતે જોઈએ છીએ, કઈ રીતે એને વાંચીએ છીએ અને એનું અર્થઘટન કરીએ છીએ
એના આધારે આપણે પ્રશ્નોના જવાબોની ખૂબ જ નજીક પહોંચી શકીએ છીએ. વાત કરીએ છીએ ત્યાર પછીની એક્ટિવિટીની. સો ધ નેક્સ્ટ એક્ટિવિટી, વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 9 ઉપર એક સરસ મજાનો ગ્રાફ આપેલો છે. અહીં પ્રાણીઓ વિશેની માહિતી ગ્રાફ સ્વરૂપે રજૂ કરી છે. તે વાંચો અને તેના નીચે આપેલ માહિતીને પૂર્ણ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, સ્પષ્ટ રીતે દેખાય એવું ચિત્ર તમારા પુસ્તકની અંદર આપેલું છે. એટલે કેટલીક માહિતી માટે હું તમને અહીંયાથી હેલ્પ કરીશ અને બાકી રહેતી માહિતી છે એ તમારે જાતે જ પૂર્ણ કરવાની છે. ક્લિયર? તો તમે જોઈ શકો છો એ પ્રમાણે એનિમલ્સના અહીંયા લાઈફ સ્પાન આપેલા છે અને કેટલાક એનિમલ્સના નામ આપેલા છે. હવે આપેલ માહિતીના આધારે તમને એક નીચે સરસ મજાની એક બીજું ટેબલ આપેલું છે, જ્યાં આગળ એક બાજુ એનિમલ્સના નામ છે અને બીજી બાજુ લાઈફ સ્પાન છે. ખૂટતી વિગતો પૂરવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે જેટલી સારી રીતે આ વિગતો પૂરશો એટલી જ સારી રીતે તમે એના પછી આપેલા જે પ્રશ્નોના જવાબ છે એ આપી શકશો. ઓકે, તો બધાને માહિતી બરાબર વંચાય છે? ચાલો પૂરીએ કે અહીંયા એનિમલ્સની સામે એનું લાઈફ સ્પાન શું છે અને જો લાઈફ સ્પાન આપેલો છે તો એ કયા એનિમલ્સનો છે. હમણાં કહ્યું એ પ્રમાણે જે માહિતી ખૂટતી હોય એ માહિતી વિદ્યાર્થી મિત્રો તમારે જાતે જ પૂર્ણ કરવાની છે, જેમાં તમે તમારા શિક્ષક મિત્રની મદદ લઈ શકો છો. જોઈએ તો મિત્રો, પહેલી લાઈનમાં નામ આપેલું છે ચિમ્પાન્જી. ગ્રાફનો અભ્યાસ કરીએ ત્યારે ખ્યાલ આવે ચિમ્પાન્જીનો લાઈફ સ્પાન છે એ 40 યર્સ છે. ત્યાર પછી મિત્રો 22 યર્સ લાઈફ સ્પાન આપેલો છે, તો એ કયા એનિમલ્સનો છે? સો ધ રાઈટ આન્સર ઇઝ કાઉ. માહિતી અંદર આપેલી જ છે. વિદ્યાર્થી મિત્રો, 70 યર્સ લાઈફ સ્પાન કોનો છે એ તમારે જાતે શોધવાનું છે. ગ્રાફ જોયા પછી તમારા માટે આ બિલકુલ પણ અઘરું નથી. ત્યાર પછીની માહિતીમાં 9 યર્સ લાઈફ સ્પાન છે એ કયા એનિમલ્સનો છે? તો ડોગ. હવે એનિમલ્સ તરીકે મેન આપેલું છે અને એનો લાઈફ સ્પાન અહીંયાથી તમારે લખવાનો છે, ત્યારે ગ્રાફની માહિતી જોતા ખ્યાલ આવે કે જવાબ આવે છે 100 યર્સ. બાજુમાં વાત કરીએ તો 100 યર્સ લાઈફ સ્પાન કોનો છે? હવે મારે તમને કહેવાની જરૂર નથી, કારણ કે સેમ ઇન્ફોર્મેશન જવાબ સ્વરૂપે આવે છે. નેક્સ્ટ વાત કરીએ, ટોર્ટોઇઝ એનિમલ્સ છે તો એનું લાઈફ સ્પાન છે એ 150 યર્સ છે. ગ્રાફમાં માહિતી આપેલી છે. ગોટ છે એનો લાઈફ સ્પાન 15 યર્સ છે. હોર્સ છે એનો લાઈફ સ્પાન તમારે જાતે લખવાનો છે અને સીપ એનો લાઈફ સ્પાન છે 10 યર્સ. સો વિદ્યાર્થી મિત્રો, ગ્રાફના આધારે આપણે જેટલી માહિતીની જરૂરિયાત છે એમાંની મોટાભાગની માહિતી આપણે પૂર્ણ કરી લીધી છે. જે માહિતી ખૂટે છે એ માહિતી તમારે જાતે પૂરવાની છે. અને હા, જે માહિતી છે એ ખૂટતી છે એને પૂર્ણ કર્યા પછી નીચે આપેલા ક્વેશ્ચનના આન્સર્સ પણ મિત્રો તમારે જાતે જ લખવાના છે. જાતે લખવાના એટલે કે તમે તમારી રીતે પ્રશ્નોના જવાબ શોધવા માટેનો શ્રેષ્ઠ પ્રયત્ન કરશો, જેમ તમારા શિક્ષક મિત્રની પણ મદદ લઈ શકો. ઓકે મિત્રો, આગળ વધીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 3 કોમ્પ્રિહેન્શન, એના અલગ અલગ એક્ટિવિટીઝની ચર્ચા કર્યા પછી વાત કરીએ છીએ યુનિટ નંબર 4. ઇટ ઇઝ અગેઇન અ વેરી ઇઝી ટોપિક. તમે આના વિશે ઘણું બધું જાણી ગયા છો અને અત્યારે તમારી સામે હું જે નિયમો અને જે માહિતી રજૂ કરવાનો છું એ માહિતીથી પણ આપ બધા પરિચિત જ છો. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીની અંદર બે શબ્દો છે, એકવચન, બહુવચન. એમ અંગ્રેજીની અંદર બે શબ્દો છે, સિંગ્યુલર, પ્લુરલ. એટલે કે કોઈ પણ નાઉન છે એનું આપણે પ્લુરલ કરી શકીએ અને કોઈ બહુવચનનું નામ હોય તો આપણે એનું એકવચન કરી શકીએ. યાદ એ રાખવાનું છે કે જ્યારે આપણે કોઈ પણ નાઉન છે એનું સિંગ્યુલરમાંથી પ્લુરલમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે કર્તા, ક્રિયાપદ અને નાઉન આ ત્રણ શબ્દોમાં તમારે ફેરફાર કરવા પડે. જો માત્ર એક જ શબ્દનું તમે સિંગ્યુલર ઇન્ટુ પ્લુરલ
અથવા તો પ્લુરલ ઇન્ટુ સિંગ્યુલર કરો છો તો ચોક્કસથી આપણું અંગ્રેજીનું જે વાક્ય છે એ અર્થપૂર્ણ બનશે નહીં. એટલે ખાસ યાદ રાખવાનું છે, કર્તા, ક્રિયાપદ અને નાઉન આ બધામાં ચોક્કસ પ્રકારના ફેરફાર થવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે તમને એવો પ્રશ્ન પણ થતો હશે કે કર્તા એટલે શું? તો તમે બધા ધોરણ 8ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો. વાક્યની શરૂઆતમાં વપરાતો શબ્દ એને કહેવાય છે કર્તા. કર્તા મુખ્યત્વે આઈ, વી, યુ, દે, હી, સી, ઇટ એ સ્વરૂપના જ હોય છે. હવે માત્ર આ જે 7 શબ્દો છે એનું વિભાજન કરીએ ત્યારે ખબર પડે કે કયા શબ્દો છે એ સિંગ્યુલર છે અને કયા શબ્દો છે એ પ્લુરલ છે. તો આઈ એ સિંગ્યુલર છે, એનું પ્લુરલ થાય છે વી. યુ એ સિંગ્યુલર છે અને એનું પ્લુરલ પણ યુ જ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હી, સી, ઇટ આ સિંગ્યુલર સબ્જેક્ટિવ છે અને એનું પ્લુરલ થાય છે દે. ખાસ યાદ રાખીશું. એટલે હમણાં કહ્યું એ પ્રમાણે જ્યારે તમે નાઉનની અંદર ફેરફાર કરો છો ત્યારે સબ્જેક્ટ અને વર્બની અંદર પણ ફેરફાર કરવા પડે. તો એક વચનમાંથી બહુવચનમાં જવાના કેટલાક સામાન્ય નિયમો જે આપણા જ્ઞાન સેતુના પુસ્તકમાં આપેલા છે. ચાલો આપણે એનો પુનરાવર્તન કરીએ. એક સામાન્ય નિયમ તરીકે નામના અંતે એસ પ્રત્યય લગાડવાથી બહુવચન બને છે. આ જ્ઞાનથી આપ બધા જ પરિચિત છો. જેમ કે પેન આપેલું હોય અને એનું પ્લુરલ કરવું હોય તો પેન્સ, ડોગ હોય તો ડોગ્સ, કેટ હોય તો કેટ્સ, અને આ સિવાય તમારી આજુબાજુમાં દેખાતા કેટલાય ઓબ્જેક્ટ કે જેના અંતે તમે એસ પ્રત્યય લગાડો કે તરત જ એ સિંગ્યુલરમાંથી પ્લુરલ થઈ જાય છે. પણ મિત્રો, આ જ નિયમને વળગી રહી અને બધા જ શબ્દોના અંતે એસ લગાડી દેવો એ યોગ્ય ગણી શકાય નહીં. અને એટલા માટે બીજા કેટલાક નિયમો પણ આપણે જાણવા જોઈએ. ત્યાર પછીનો જે નિયમ છે, એવી જ રીતે જો નામના અંતે એટલે કે સ્પેલિંગના અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ, એક્સ, ઝેડ આપેલ હોય ત્યારે નામના અંતે ઈએસ લગાડવાથી એક વચનનું બહુવચન થાય છે. એટલે એનો અર્થ એવો થાય છે કે આપણે સભાનતાપૂર્વક દરેકે દરેક શબ્દો છે એને જોવા પડે અને ત્યાર પછી જ એનું એક વચનમાંથી બહુવચનમાં રૂપાંતર કરવું પડે. લિસ્ટ ઓફ ધ વર્ડ્સ ઇઝ ધેર. મેંગો શબ્દ આપેલો છે તો એને જ્યારે બહુવચન થાય છે ત્યારે મેંગોઝ ઈએસ લાગે છે મિત્રો. બસ, બસીસ, ગ્લાસ, ગ્લાસીસ, બ્રાન્ચ, બ્રાન્ચીસ, બોક્સ, બોક્સીસ, બેન્ચ, બેન્ચીસ, ઇંચ, ઇંચીસ, બઝ, બઝીસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે નિયમ છે એ પ્રમાણે જેટલા શબ્દોની અહીંયા રિક્વાયરમેન્ટ છે એ તમામ શબ્દો છે એ ચોક્કસ પ્રકારના નામના અંતે આપેલા છે અને એટલા માટે એનું બહુવચન કરતી વખતે આપણે ઈએસ લગાડવું પડે. તો હવે સરખામણી કરવાની છે પહેલા લિસ્ટની બીજા લિસ્ટ સાથે. અને પ્રથમ નંબરના શબ્દને એસ લાગતા કેમ બહુવચન થઈ જાય છે અને બીજા નંબરના લિસ્ટની અંદર આપેલા જે શબ્દો છે એને કેમ ઈએસ લગાડવું પડે છે, આવું સમજવા માટેનો પ્રયત્ન કરશો. વાત કરીએ છીએ ત્યાર પછીના લિસ્ટની. જે નામને અંતે એફ કે એફી આવે તેવા નામને છેડેથી એફ કે એફી કાઢીને વીઈએસ મુકાય છે. એટલે ફરીથી એક વખત આ નવો નિયમ છે જે તમારે બધાએ યાદ રાખવાનું છે. તો જોઈએ કેટલાક નામો કે જેના અંતે એફ અથવા તો એફી આપેલું છે. પ્રથમ શબ્દ આપેલો છે વાઇફ, એનું પ્લુરલ થાય છે વાઇવ્સ. લાઈફ આપેલું હોય તો એનું પ્લુરલ થાય છે લાઇવ્સ. નાઇફ આપેલું હોય તો એનું પ્લુરલ થાય છે નાઇવ્સ. વિદ્યાર્થી મિત્રો,
અંગ્રેજી ભાષાની અંદર કેટલાક અપવાદરૂપ શબ્દો છે જે ચોક્કસ પ્રકારના નિયમને અનુસરતા નથી. એટલે કે જે શબ્દના અંતે એફ અને એફઈ હોવા છતાં એના અંતે વીઈએસ લાગતું નથી, એવા કેટલાક અપવાદરૂપ શબ્દો છે એ તમારે યાદ રાખવાના છે અને જાણવાનું છે કે એનું એકવચનનું બહુવચન શું થાય છે. રૂફ, તમે જોઈ શકો છો રૂફના અંતે એફ આપેલો છે. નિયમ પ્રમાણે એફ અથવા એફઈ કાઢીને આપણે વીઈએસ લગાડવું પડે, પણ આ એક અપવાદરૂપ શબ્દ હોવાના કારણે એને આ નિયમ લાગુ પડતો નથી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ચોક્કસ પ્રકારના અપવાદરૂપ શબ્દો છે એ આપેલા હોય ત્યારે સત્યતા છે એ આપણે સ્વીકારી લેવાની અને એ શબ્દ છે એને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. તો રૂફ એનું બહુવચન થાય છે રૂપ્સ, ચીપ એનું બહુવચન થાય છે ચીપ્સ અને પ્રૂફ એનું બહુવચન થાય છે પ્રૂફ્સ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અલગ અલગ પ્રકારના શબ્દો અને એનું એકવચનનું બહુવચનમાં રૂપાંતર કરીએ ત્યારે અલગ જ શબ્દો છે એ બને છે. આગળ વધીએ પેજ નંબર 12 ઉપર. જો નામના છેડે વાય હોય અને તેની પહેલા વ્યંજન આવતો હોય તો વાયનો આઈ કરી ઈએસ પ્રત્યય લાગે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું છે, વાયને એમના એમ રાખવાનો નથી. વાય કાઢી નાખવાનો છે, એની જગ્યાએ આઈ લખીશું અને એના અંતે ઈએસ લગાડીશું. એવા કેટલાક શબ્દો: સ્ટોરી એનું પ્લુરલ છે સ્ટોરીઝ, લેડી એનું પ્લુરલ છે લેડીઝ, બેબી એનું પ્લુરલ છે બેબીઝ. તમે જોઈ શકો છો એ પ્રમાણે આપેલ ત્રણે ત્રણ શબ્દોના અંતે વાય આપેલ છે અને એના એક્ઝેક્ટ આગળનો અક્ષર છે એ વ્યંજન છે અને એટલા માટે એનો ફેરફાર કરતા અંતે વાયનો આઈ કરી અને આપણે ઈએસ લગાડવો પડે છે. ત્યાર પછીનો નિયમ છે, જો નામના છેડે વાય હોય તો પણ તે પહેલા સ્વર આવતો હોય તે નામને ફક્ત એસ પ્રત્યય લાગે છે. ખાસ યાદ રાખીશું, વાયના આગળ જો વ્યંજન હોય તો વાયનો આઈ અને ઈએસ, પણ જો વાયની આગળનો અક્ષર સ્વર હોય તો ડાયરેક્ટ આપણે જે તે નામને એસ પ્રત્યય લગાડી અને એકવચનનું બહુવચન કરી શકીએ છીએ. કેટલાક શબ્દો આપેલા છે. મનકી એનું બહુવચન થાય છે મનકીઝ, કી એનું બહુવચન થાય છે કીઝ, બોય એનું બહુવચન થાય છે બોયઝ. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ઉપરના નિયમને નીચેના નિયમ સાથે સરખામણી કરો ત્યારે તમને ખ્યાલ આવે કે બંને જે લિસ્ટમાં આપેલા શબ્દો છે એમાં શું ફરક છે અને એ સામાન્ય ફરકના આધારે એનું એકવચનમાંથી બહુવચનમાં રૂપાંતર કરતી વખતે શબ્દો છે એ બદલાઈ જાય છે. આગળ વધીએ. કેટલાક નામનું બહુવચન અનિયમિત હોય છે, તેના માટે ચોક્કસ નિયમ નથી. હમણાં વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રમાણે જે સત્ય વિશે આપણે અપરિચિત હોઈએ એ સત્ય છે એને આપણે સ્વીકારી લેવાનું છે અને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. તો એવા કેટલાક શબ્દો કે જેને અત્યાર સુધી આપણે વાંચેલા નિયમો લાગુ પડતા નથી અને તેમ છતાંય એવા શબ્દોનું બહુવચન શક્ય છે. આપણે બધાએ એ શબ્દો ઘણી વખત વાંચ્યા પણ છે, એનાથી આપણે બધા પરિચિત જ છીએ. તો જોઈએ કયા શબ્દો એવા છે કે જે અનિયમિત ફોર્મ છે. પ્રથમ નંબરનો શબ્દ છે વુમન. વિદ્યાર્થી મિત્રો, વુમન શબ્દ છે એનું જ્યારે પ્લુરલ કરીએ છીએ ત્યારે થઈ જાય છે વીમેન. તમે જોઈ શકો છો એ પ્રમાણે અંતે એનની આગળ એ આપેલો છે, જ્યારે એનું પ્લુરલ કરતા એનની આગળ ઈ થઈ જાય છે, એટલે કે એનો ઈ થઈ જાય છે. નંબર 2, ચાઇલ્ડ શબ્દ તમે સાંભળેલો જ છે, એનું પ્લુરલ થાય છે ચિલ્ડ્રન. ફૂટ એનું પ્લુરલ થાય છે ફીટ. ટૂથ, મિત્રો ટૂથ એટલે દાંત. સામાન્ય રીતે આપણે તીથ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, પણ એ તીથ છે એ પ્લુરલ નાઉન છે, યાદ રાખીશું બધા. મેન, જેમ વુમનમાં ફેરફાર થાય છે એમ મેનમાં પણ ફેરફાર થાય છે. મેનનું પ્લુરલ છે MEN. ઓક્સ એનું પ્લુરલ છે ઓક્સન.
માઉસ ઉંદર અને એનું પ્લુરલ છે માઇસ. વિદ્યાર્થી મિત્રો, લિસ્ટની અંદર આપેલા શબ્દોના અંતે એસ કે ઈએસ ન લાગવા છતાં પણ એનું બહુવચન બને છે. તો આ બધા જ શબ્દો છે એ તમે યાદ રાખવા માટેનો પ્રયત્ન કરશો. આગળ વધીએ છીએ. કેટલાક નામના એકવચન અને બહુવચનના રૂપ એક જ રહે છે. ઘણી વખત આપણે લખતી વખતે કદાચ એની અંદર માઇનસ પ્લસ કરીએ છીએ, પણ એ માઇનસ પ્લસને પણ કોઈ સ્થાન નથી એવા કેટલાક શબ્દો. સીઝર્સ, એનું પ્લુરલ છે સીઝર્સ, કાતર આપણે કહીએ છીએ. ડિયર, હરણ, એનું પ્લુરલ પણ ડિયરસ થાય છે. શીપ, ગેટું જેને કહીએ આપણે, એનું પ્લુરલ પણ શીપ. અને ડઝન શબ્દ છે, એનું પ્લુરલ પણ ડઝન જ રહે છે. આ શબ્દો એવા છે કે જેમના મૂળ સ્વરૂપમાં કોઈ જ ફેરફાર થતો નથી. ધે કેન બી યુઝડ એઝ સિંગ્યુલર એઝ વેલ એઝ પ્લુરલ ફોર્મ. ઓકે, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આપેલ વાક્યો છે એ એક વચનના છે કે બહુવચનના એ તમારે માત્ર કહેવાનું છે. તમારા જ્ઞાન સેતુના પુસ્તકના પેજ નંબર 13 ઉપર આપેલી નાનકડી એક્સરસાઇઝ શરૂઆતમાં જ આપણે આની ચર્ચા કરી છે, એટલે તમે બધા જ આ જ્ઞાનથી પરિચિત છો. ચાલો મિત્રો, હવે નીચેના વાક્યો તપાસો. પ્રથમ નંબરનું વાક્ય સિંગ્યુલર છે કે પ્લુરલ એ જ કહેવાનું છે. આઈ એમ પ્લેઇંગ. તમારામાં આ જ્ઞાન પડેલું જ છે, એટલે તમે બધા જ આ વાક્યનો જવાબ પણ જાણો છો. લેટ્સ સી, જોઈએ કે આ વાક્ય એકવચન છે કે બહુવચન. સો આઈ એમ પ્લેઇંગ સિંગ્યુલર એકવચન છે. વી આર પ્લેઇંગ, મિત્રો આ જે વાક્ય છે એ પ્લુરલ છે એટલે કે બહુવચન છે. હવે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આઈ સિંગ્યુલર અને એનું પ્લુરલ થાય છે વી. ત્યાર પછીનું વાક્ય છે હી ઇઝ રીડિંગ. ઇટ્સ અ સિંગ્યુલર સેન્ટેન્સ. they are reading. ઇટ્સ અ પ્લુરલ સેન્ટેન્સ. he, she અને it એનું પ્લુરલ થાય છે they. ફિફ્થ સેન્ટેન્સ she was dancing. ઇટ્સ અ સિંગ્યુલર સેન્ટેન્સ. they were dancing. ઇટ્સ અ પ્લુરલ સેન્ટેન્સ. સો વિદ્યાર્થી મિત્રો, સિંગ્યુલર પ્લુરલ એ કેવી રીતે થાય એ તમને ખ્યાલ આવી ગયો હશે. કર્તાના આધારે નક્કી કરી શકો અથવા તો તમે ક્રિયાપદના આધારે પણ નક્કી કરી શકો. ક્રિયાપદ એક વચન હોય દેટ ઇઝ કોલ્ડ સિંગ્યુલર. ક્રિયાપદ બહુવચન હોય તો એને આપણે પ્લુરલ કહીશું. તો ખ્યાલ આવી ગયો હશે તમને કે કયા વાક્યોને આપણે સિંગ્યુલર ફોર્મમાં મૂકી શકીએ અને કયા વાક્યોને પ્લુરલ ફોર્મમાં મૂકી શકીએ. આગળ વધીએ છીએ. યસ, ધ નેક્સ્ટ એક્સરસાઇઝ વિચ ઇઝ ગિવન ઓન ધ પેજ નંબર 13 ઓફ યોર બુક. વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાનો નાનકડો કોઠો આપેલો છે. સિંગ્યુલર ફોર્મ તમને આપેલા છે, એના પ્લુરલ ફોર્મ તમારે જણાવવાના છે. તો તમે બધાએ અત્યાર સુધી જે નિયમોનો અભ્યાસ કર્યો, જે અલગ અલગ પ્રકારના નિયમો જાણ્યા, એના આધારે જેટલા પણ શબ્દો અહીંયા લિસ્ટમાં આપેલા છે એનું પ્લુરલ ફોર્મ છે એ તમને આવડી જ ગયું હશે. તો આપણે પ્રથમ નંબરની ઊભી લાઈનની ચર્ચા કરીશું મિત્રો. પ્રથમ નંબરની ઊભી લાઈનની અંદર પ્રથમ શબ્દ છે બોય. એનું પ્લુરલ થાય છે બોયઝ. બીજા નંબરે છે વોચ. એનું પ્લુરલ થાય છે વોચીસ, ઘડિયાળ. ત્રીજા નંબરે છે ફ્રેન્ડ. એનું પ્લુરલ થાય છે ફ્રેન્ડ્સ. ચોથા નંબરે છે ગ્લાસ. એનું પ્લુરલ થાય છે ગ્લાસીસ. પાંચમા નંબરે છે બોક્સ. એનું પ્લુરલ થાય છે બોક્સીસ. વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ શબ્દોને અલગ અલગ પ્રકારના નિયમો લાગુ પડે છે, એ તમારે ખાસ નોંધવું જોઈએ. બીજા નંબરની ઊભી લાઈનની અંદર આપેલા શબ્દો, એમાં પ્રથમ નંબરનો શબ્દ પોટેટો. એનું પ્લુરલ થાય છે પોટેટોઝ. ડીશ, ડીસીસ. માઉસ, માઇસ. બુક, બુક્સ. કી, કીઝ. ઓકે,
તો આ પ્રકારે અલગ અલગ પ્રકારના નામનું બહુવચન અલગ અલગ થાય છે. ત્રીજા નંબરની લાઈનની અંદર આપેલા શબ્દો, એમાં પ્રથમ નંબરનો શબ્દ સ્ટોરી, પ્લુરલ થાય છે સ્ટોરીઝ. લેમ્પ, લેમ્પ્સ. વુમન, વીમેન. બ્રાન્ચ, બ્રાન્ચીસ. લીફ, પાંદડું, એનું પ્લુરલ થાય છે લીવ્સ. ચાઇલ્ડ, ચિલ્ડ્રન. નાઇફ, knives. wolf, wolves. mango, mangoes. baby, babies. વિદ્યાર્થી મિત્રો, કોઠાની અંદર આપેલા જેટલા પણ એકવચનના શબ્દો છે એમાંના મોટાભાગના શબ્દો છે એ તમારા પુસ્તકની અંદર ઉદાહરણ સ્વરૂપે ઉપયોગ થયેલા છે. એટલે ફરીથી જ્યારે એક વખત તમે એ પુસ્તકને ફેરવાનો પ્રયત્ન કરશો, જોવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસથી બધા જ જવાબો તમને આરામથી મળી જવાના છે. તો એક વચનનું બહુવચન કઈ રીતે થાય એ તમને બધાને ખ્યાલ આવી ગયો છે. આગળ વધીએ છીએ. પેજ નંબર 14 ઉપર આપેલી છે ચેન્જ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન્ટુ પ્લુરલ. નીચેના વાક્યોનું બહુવચનમાં રૂપાંતર કરીને લખવાનું છે. એક વચનના શબ્દોથી જો આપણે પરિચિત હોઈએ તો બહુવચનના શબ્દો લખવામાં આપણને કોઈ જ તકલીફ પડે નહીં. એટલે એનો અર્થ એવો થાય છે કે આપણે જેટલા શબ્દો વધારે જાણતા હશું એટલું વધારે સારી રીતે આપણે વાક્યોનું પણ બહુવચનમાં રૂપાંતર કરી શકીશું. જેમ કે પ્રથમ નંબરનું વાક્ય આપેલું છે ધ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ. વિદ્યાર્થી મિત્રો, એક નાઉન આપેલું છે ચાઇલ્ડ. જો આપણને આ શબ્દનું બહુવચન ખબર હોય એટલે ઓટોમેટિક આપણે આ વાક્યનો જવાબ ખૂબ આરામથી લખી શકીએ. યસ, અને મને બરાબર ખ્યાલ છે તમે બધા જ ચાઇલ્ડના બહુવચનથી પરિચિત છો. તો જોઈએ પ્રથમ નંબરનો જે વાક્ય છે એનું બહુવચન શું થાય છે. યસ, ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં જ ચર્ચા કરી હતી એ પ્રમાણે જ્યારે આપણે કોઈ પણ નાઉનનું પ્લુરલ ફોર્મમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે માત્ર એ નામને જ અસર ન થતા કર્તા, ક્રિયાપદ અને નામ એમ બધા જ શબ્દોને અસર થાય છે. આ તમારે યાદ રાખવું જોઈએ. સો ધ રાઇટ આન્સર ઇઝ ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ. એટલે કે ચાઇલ્ડનું પ્લુરલ ચિલ્ડ્રન કરીએ છીએ, ઇઝનું આપણે પ્લુરલ કરીએ છીએ આર. ઓકે, સેકન્ડ સેન્ટેન્સ. અ કાઉ ઇટ્સ ગ્રાસ. વિદ્યાર્થી મિત્રો, એનો એક્સપેક્ટેડ આન્સરની વાત કરીએ. કાઉ છે એનું પ્લુરલ કાઉસ, એની બાજુમાં એનું V1 ફોર્મ આવશે એટલે ઇટ, અને ગ્રાસ એ વર્ડનું તમારે પ્લુરલ ફોર્મ થતું નથી એટલે ઇટ વુડ બી ધ સેમ એઝ. થર્ડ સેન્ટેન્સ. અ લેડી વોઝ રીડિંગ. વિદ્યાર્થી મિત્રો, લેડી શબ્દ છે એને ટાર્ગેટ કરવાનો છે અને એનું બહુવચન શું થાય એ તમારે સમજવાનું છે. સો ધ પ્લુરલ ફોર્મ ઓફ લેડી ઇઝ લેડીઝ વેર રીડિંગ. ધીસ ઇઝ ધ રાઇટ આન્સર. નાઉનનું આપણે બહુવચન કરીએ છીએ, ક્રિયાપદનું પણ આપણે બહુવચન કરીએ છીએ એટલે આપણો જવાબ સાચો થઈ જાય છે અહીંયા. ફોર્થ સેન્ટેન્સ. ધ સ્ટુડન્ટ વોઝ રાઇટિંગ અ લેટર. હવે આ સેન્ટેન્સ છે એમાંથી કેટલા શબ્દોનું પ્લુરલ થાય છે એ તમારે જાણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, વાક્યની શરૂઆતમાં આપેલો શબ્દ સ્ટુડન્ટ એનું પ્લુરલ ફોર્મ થાય છે અને એની સાથે સાથે વાક્યના અંતે આપેલો શબ્દ લેટર આ પણ પ્લુરલ ફોર્મમાં થઈ શકે. સો ધ રાઇટ આન્સર ઇઝ ધ સ્ટુડન્ટ્સ વેર રાઇટિંગ લેટર્સ. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે આપણે કોઈ એક નાઉન એનું આપણે પ્લુરલ કરીએ છીએ ત્યારે આર્ટિકલ એ અને એન લખાતા નથી. એટલા માટે અ લેટર એની સ્થાને આપણે લખીએ છીએ લેટર્સ. લાસ્ટ સેન્ટેન્સ. હી ઇઝ અવર ઇંગ્લિશ ટીચર. વિદ્યાર્થી મિત્રો, વાક્યની શરૂઆતમાં આપેલો સબ્જેક્ટ હી, હીનું જે પ્લુરલ થાય છે એનાથી આપ બધા જ પરિચિત છો અને હમણાં જ તમે જ્યારે સિંગ્યુલર પ્લુરલ એ પ્રમાણે સેન્ટેન્સીસને જ્યારે ડિવાઈડ કર્યા ત્યારે તમને ખ્યાલ આવી જ ગયો છે. સો લેટ્સ સી વોટ ઇઝ ધ રાઇટ આન્સર. They are our
ઇંગ્લિશ ટીચર્સ. વિદ્યાર્થી મિત્રો, હી શબ્દ છે એનું પ્લુરલ થાય છે દે, અને છેલ્લે આપેલું એક નાઉન ટીચર, ઇટ ઇઝ ઓલ્સો કન્વર્ટેડ ઇન્ટુ પ્લુરલ, ધેટ મીન્સ ટીચર્સ. ઓકે, તો એક વચનનું બહુવચન કરતી વખતે ચોક્કસ પ્રકારના ફેરફાર શક્ય છે, અને એ બધા જ ફેરફારો તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. માત્ર એક નામનું બહુવચન કરી દેવાથી આપણો જવાબ સાચો ગણી શકાય નહીં. આગળ વધીએ છીએ પેજ નંબર 14 ઉપર. રીડ ધ પેસેજ કેરફુલી એન્ડ ફાઇન્ડ આઉટ સિંગ્યુલર એન્ડ પ્લુરલ સેન્ટેન્સીસ. વિદ્યાર્થી મિત્રો, આ એક પેરેગ્રાફ આપેલો છે તમારી સામે. અહીંયા આપેલો પેરેગ્રાફ વાંચીને તમારે કહેવાનું છે કે કેટલા વાક્યો એક વચનના છે અને કેટલા વાક્યો બહુવચનના છે. ધ ટાઇટલ ઓફ ધ પેરેગ્રાફ ઇઝ અ વિઝિટ ટુ અ ઝૂ. લેટ મી રીડ ધ પેરેગ્રાફ. There is a big zoo in our city. I visited it last Sunday with my friends. There were many kinds of birds and wild animals. The lion was sitting quietly. Few monkeys were jumping. An elephant was going round a park in the zoo. Some children were enjoying. The birds were chirping. A tiger was sleeping in his cage. We saw many birds and animals there. It was my memorable trip. So વિદ્યાર્થી મિત્રો, આપેલ પેરેગ્રાફ છે બરાબર તમે વાંચી લીધો છે. હવે એમાંથી જાણવાના છે કે કયા વાક્યો સિંગ્યુલરના છે અને કયા વાક્યો છે એ પ્લુરલ છે. હમણાં કહ્યું હતું એ પ્રમાણે વાક્યની શરૂઆતમાં આપેલ ચોક્કસ પ્રકારનો સબ્જેક્ટ એટલે કે કર્તા, એના આધારે પણ તમે નક્કી કરી શકો કે વાક્ય એક વચનનું છે કે બહુવચનનું. અને જો ત્યાંથી નક્કી ન કરી શકો તો વાક્યમાં વપરાયેલ ક્રિયાપદ, એના આધારે પણ તમે નક્કી કરી શકો કે વાક્ય એક વચનનું છે કે બહુવચન. તમને થોડીક માહિતી આપી દઉં વિદ્યાર્થી મિત્રો. વર્તમાનકાળના આપણા જે ક્રિયાપદ છે ટુ બીના રૂપો જેને આપણે કહીએ છીએ એમ, ઇઝ અને આર. હવે આ ત્રણ જે રૂપો છે એમાંથી એમ અને ઇઝ સામાન્ય રીતે સિંગ્યુલર ફોર્મમાં વપરાય છે, અને આર છે એ પ્લુરલ સેન્ટેન્સીસની અંદર વપરાય છે. હવે હું આટલું બોલું એટલે તમને બરાબર ખ્યાલ આવી જવો જોઈએ કે જે વાક્યમાં એમ અને ઇઝ હોય એ સિંગ્યુલર કહેવાય અને આર હોય એને પ્લુરલ કહેવાય. સાચું કે? એવી જ રીતે ભૂતકાળના ટુ બીના રૂપોની વાત કરીએ તો ભૂતકાળના ટુ બીના રૂપો છે એ બે છે, વોઝ અને વેર. તમને બરાબર ખ્યાલ જ છે કે વોઝ એ સામાન્ય રીતે સિંગ્યુલર સેન્ટેન્સીસની અંદર વપરાય છે, જ્યારે વેર એ પ્લુરલ સેન્ટેન્સીસની અંદર વપરાય છે. હવે અત્યારે મેં તમને જે માહિતી આપી એના આધારે તમારે નક્કી કરવાનું છે કે આપેલ પેરેગ્રાફમાંથી કેટલા વાક્યો છે એક વચનના છે અને કેટલા વાક્યો બહુવચનના છે. લેટ્સ સી. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કયા વાક્યો એક વચનના છે. તમે બધાએ જ બરાબર નક્કી કરી જ લીધું છે અને તમને બધાને ખબર પડી પણ ગઈ છે કે કયા વાક્યો એક વચનના છે અને કયા વાક્યો બહુવચનના છે. જોઈએ. સો વિદ્યાર્થી મિત્રો, જે વાક્યના નીચે રેડ અંડરલાઇન થાય છે એ સેન્ટેન્સીસ એક વચનના છે. સો હિયર વી હેવ ધ ફર્સ્ટ સેન્ટેન્સ, ધેર ઇઝ અ બિગ ઝૂ ઇન અવર સિટી. તમે જોઈ શકો છો એ પ્રમાણે પ્રથમ વાક્યની અંદર ઇઝ એ સિંગ્યુલર વર્બ છે, એટલા માટે આ વાક્ય એક વચનનું છે. ક્લિયર? ત્યાર પછીની અંડરલાઇન તમે જુઓ, આઈ વિઝિટેડ ઇટ લાસ્ટ સન્ડે વિથ માય ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, ટાઇટલ આપણું જે પેરેગ્રાફનું છે એ ઝૂ, એ એની વાત કરીએ તો અહીંયા ઇટ એના માટે વપરાયું છે. સાથે સાથે પ્રથમ શબ્દ જે વપરાયો છે મુખ્ય કર્તા જેને વાત કરીએ એ આઈ છે. એનો મતલબ ફરીથી એક વખત આ વાક્ય પણ સિંગ્યુલર છે. ત્યાર પછીનું વાક્ય, ધ લાયન વોઝ સિટિંગ ક્વાઇટલી. તમે જોઈ શકો છો એ પ્રમાણે આ વાક્યની અંદર વોઝ એ સિંગ્યુલર વર્બ છે, એટલા માટે આ વાક્ય છે એ એક વચનનું છે. ત્યાર પછી
એન એલિફન્ટ વોઝ ગોઈંગ રાઉન્ડ અ પાર્ક. વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે એન એલિફન્ટ એ સિંગ્યુલર નાઉન છે, સાથે સાથે વોઝ એ એક વચનનું ક્રિયાપદ છે. ત્યાર પછીનું વાક્યની વાત કરીએ મિત્રો, અ ટાઈગર વોઝ સ્લીપિંગ ઇન હિઝ કેજ. તો અ ટાઈગર એ સિંગ્યુલર નાઉન અને સાથે સાથે વોઝ એ સિંગ્યુલર વર્બ છે. તો અહીંયા આપેલા જે અંડરલાઇન સેન્ટેન્સીસ છે દે આર કોલ્ડ સિંગ્યુલર સેન્ટેન્સીસ. છેલ્લા નંબરનું વાક્ય છે ઇટ વોઝ માય મેમોરેબલ ટ્રીપ. ઇટ વોઝ એ વાક્યની અંદર સિંગ્યુલર વર્બ છે. તો અહીંયા જે અંડરલાઇન કરેલા સેન્ટેન્સીસ છે એ બધા સિંગ્યુલર સેન્ટેન્સીસ છે અને જે બાકીના જે સેન્ટેન્સીસ છે મિત્રો એ પ્લુરલ સેન્ટેન્સીસ છે. હવે તમારે ચોક્કસથી એ વાક્યો શા માટે પ્લુરલ છે એ જાણવું જોઈએ. એટલે કે વાક્યમાં આપેલ ક્રિયાપદ છે એ તમે નક્કી કરી લો એટલે ખ્યાલ આવી જાય કે બાકીના વાક્યો છે એ પ્લુરલ સેન્ટેન્સીસ છે. સો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા નંબરની એક્ટિવિટી જે તમારા જ્ઞાન સેતુના પેજ નંબર 15 પર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ પ્રકારના ચિત્રો તમે જોઈ શકો છો અને આપેલ ચિત્રો છે એનું સિંગ્યુલર ઇન્ટુ પ્લુરલ કરવાનું છે. જેટલા પણ ચિત્રો તમે જોઈ શકો છો એ બધા જ ચિત્રોથી આપ સૌ સારી રીતે પરિચિત છો, એટલે એનું સિંગ્યુલર ઇન્ટુ પ્લુરલ કરવામાં તમને કોઈ મુશ્કેલી નથી જ પડવાની. તેમ છતાંય હું પ્રથમ નંબરનું જે ચિત્ર આપેલું છે એનું પ્લુરલ કરી અને બાકીના જે ચિત્રો છે એમાં તમારે જાતે જ એના પ્લુરલ ફોર્મ બનાવવાના છે. તો પ્રથમ નંબરનો શબ્દ આપેલો છે 1 ટોમેટો. વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂબ સારી રીતે અલગ અલગ પ્રકારના નિયમોનો પરિચય કેળવ્યો એટલે આપણને ખબર જ છે કે ધ વર્ડ ટોમેટો વિચ એન્ડ્સ વિથ ઓ, એટલે કે ટોમેટોના અંતે ઓ આપેલું છે એનું જ્યારે પ્લુરલ કરીએ છીએ એટલે માત્ર એને શું લગાડવાનું છે? ES. ઇટ મીન્સ 2 ટોમેટોઝ. બાકીના જે ચિત્રો છે એનું પ્લુરલ ફોર્મ તમે જાતે જ કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજે આપણે જે ચર્ચા કરી છે એમાં તમને બધાને ખૂબ મજા પડી છે. આપેલ જેટલી પણ એક્ટિવિટીઝ અને એક્સરસાઇઝ છે એ બધી જ આપ ખૂબ જ સરસ રીતે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશો. જ્યાં જ્યાં પણ તમને મુશ્કેલી કે અગવડ લાગે ત્યાં તમે તમારા વિષય શિક્ષક અથવા તો તમારા શાળાના શિક્ષકની મદદ લઈ અને તમામ ઉદાહરણ છે, તમામ વાક્યો છે એને ખૂબ જ સારી રીતે લખવા માટેનો પ્રયત્ન કરશો. વાલીઓને પણ ખાસ વિનંતી છે કે બાળકોને પહેલાં સ્વપ્રયત્ન કરવા દેશો અને જો એમને ક્યાંય મુશ્કેલી કે અગવડ જણાય તો ચોક્કસથી આપ એક મધ્યસ્થી બની અને એમના શિક્ષક સાથે આપના બાળકનો સંપર્ક કરાવી આપશો કે જેના કારણે તેઓ ચોક્કસ પ્રકારના જવાબો છે એ લખી શકે. વિદ્યાર્થી મિત્રો, આજની ચર્ચાની અંદર આપણે યુનિટ નંબર 3 અને યુનિટ નંબર 4ની ચર્ચા કરી છે. આના પછીના યુનિટની ચર્ચા કરીએ એ પહેલાં તમારે જેટલા પણ જવાબો છે એ તમારે પૂર્ણ કરી લેવાના છે અને એના પછીનું જે પ્રકરણ છે કે જેના વિશે પણ આપ થોડું ઘણું જાણો જ છો તો એનો પણ તમારે થોડોક અભ્યાસ છે એ કરી રાખવાનો છે કે જેના કારણે આવનારા યુનિટની ચર્ચા શરૂ થાય ત્યારે આપ ખૂબ જ સક્રિય રીતે એની અંદર ભાગ લઈ શકો. મળીશું આવતા યુનિટમાં એક નવા જ યુનિટ સાથે. ત્યાં સુધી બધા જ જવાબો લખશો, પુનરાવર્તન કરશો અને આપેલ જે પુસ્તક છે એનો ખાસ મહાવરો કરશો. ત્યાં સુધી આવજો.